ASCII નું સંપૂર્ણ નામ શું છે? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ASCII માં કેટલા કેરેક્ટર્સ ડિફાઇન થાય છે? 128. એક્સટેન્ડેડ ASCII માં કેટલા કેરેક્ટર રિપ્રેઝન્ટ થાય છે? 256. ASCII મુખ્યત્વે કયા માટે વપરાય છે? ટેક્સ્ટ ડેટા રિપ્રેઝન્ટેશન કરવા માટે. ISCII નું સંપૂર્ણ નામ શું છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ISCII મુખ્યત્વે શેના માટે વિકસાવવામાં આવ્યું છે? ઇન્ડિયન લેંગ્વેજ માટે. યુનિકોડમાં કેટલા બીટ સુધી કેરેક્ટર રિપ્રેઝન્ટ કરી શકે છે? 16 બીટ તથા 32 બીટ. યુનિકોડમાં કેટલા કેરેક્ટર્સ રિપ્રેઝન્ટ કરી શકાય છે? 1,11,000 કરતા વધારે. યુનિકોડ યુનિવર્સલ કેમ કહેવાય છે? બધા ભાષાના કેરેક્ટર્સને રિપ્રેઝન્ટ કરી શકે છે. ISCII કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ASCII માં કેરેક્ટર રિપ્રેઝન્ટ કરવા માટે કેટલા બીટ્સ વપરાય છે? 7 બીટ્સ. યુનિકોડ કન્સોર્શિયમ ક્યારે સ્થાપિત થયું? 1991 માં. યુનિકોડ UTF-8 રિપ્રેઝન્ટેશનમાં કેટલા બીટ્સ વપરાય છે? 8 બાઇટ. યુનિકોડ UTF-16 રિપ્રેઝન્ટેશનમાં કેટલા બીટ્સ હોય છે? 16 બીટ. ASCII કયા પ્રકારના કેરેક્ટર રિપ્રેઝન્ટ કરે છે? ઇંગ્લિશ આલ્ફાબેટ્સ, ડિજિટ્સ અને સિમ્બોલ્સ. ASCII કેટલી ઇન્ડિયન લેંગ્વેજ સપોર્ટ થાય છે? 8 કરતા વધારે. યુનિકોડમાં ગુજરાતી સ્ક્રિપ્ટનું રેન્જ કયું છે? 0AAT થી 0AFF. ASCII યુનિવર્સલ કેમ નથી કહેવાતું? ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજ માટે છે. ISCII સ્ટાન્ડર્ડ ક્યારે વિકસાવ્યું હતું? 1988 માં. યુનિકોડ એન્કોડિંગમાં સૌથી વધુ વપરાતું કયું છે? UTF-8. કોમ્પ્યુટર હાર્ડવેરનો અર્થ શું છે? ફિઝિકલ પાર્ટ્સ ઓફ ધી કોમ્પ્યુટર. સોફ્ટવેરનો અર્થ શું થાય છે? સેટ ઓફ પ્રોગ્રામ્સ. હાર્ડવેરનું એક્ઝામ્પલ કયું છે? મોનિટર. સોફ્ટવેરના મુખ્ય પ્રકાર કેટલા છે? સિસ્ટમ અને એપ્લિકેશન એમ બે પ્રકાર. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? માઇક્રોસોફ્ટ એક્સેલ. કોમ્પ્યુટરનું મગજ શું છે? CPU. CPU ના મુખ્ય ભાગો કયા છે? ALU, CU અને રજિસ્ટર્સ. ALU નું સંપૂર્ણ નામ શું છે? એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. કોમ્પ્યુટરમાં ટેમ્પરરી સ્ટોરેજ કયું છે? RAM. કોમ્પ્યુટરમાં પરમેનન્ટ સ્ટોરેજ કયું છે? ROM. સોફ્ટવેર અપડેટ શાના માટે જરૂરી છે? સિક્યોરિટી અને પરફોર્મન્સ માટે. ઓપન સોર્સ સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? લિનક્સ. પ્રોપ્રાઇટરી સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? MS ઓફિસ. કોમ્પ્યુટરમાં BIOS નું શું છે? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ડિવાઇસ ડ્રાઈવર કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. કોમ્પ્યુટરમાં કેચ મેમરી શેના માટે છે? હાઈ સ્પીડ ડેટા એક્સેસ માટે. સુપર કોમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે? પરમ. એમ્બેડેડ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? વોશિંગ મશીન. યુટિલિટી સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? એન્ટીવાયરસ. પ્રાઇમરી સ્ટોરેજનું એક્ઝામ્પલ કયું છે? RAM. સેકન્ડરી સ્ટોરેજનું એક્ઝામ્પલ હાર્ડ ડિસ્ક. ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ CD DVD. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ કયું છે? હાર્ડ ડિસ્ક. સોલિડ સ્ટેટ સ્ટોરેજ ડિવાઇસ કયું છે? SSD. સ્ટોરેજ કેપેસિટીનું માપન શેમાં થાય છે? બાઇટ્સમાં. 1 TB એટલે કે 1024 GB. 1 GB એટલે કે 1024 MB. સિક્વન્શિયલ એક્સેસ સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ મેગ્નેટિક ટેપ. રેન્ડમ એક્સેસ સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ હાર્ડ ડિસ્ક. રોમનો સંપૂર્ણ અર્થ શું છે? રીડ ઓનલી મેમરી. રેમનો પ્રકાર કયો છે? DRAM અને SRAM. ફ્લેશ મેમરી કયા પ્રકારનું સ્ટોરેજ છે? નોન વોલેટાઇલ. બેકઅપ સ્ટોરેજ માટે કયું ડિવાઇસ વપરાય છે? એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. ઓપ્ટિકલ ડિસ્કમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે? લેઝર ટેકનોલોજી દ્વારા. બ્લુ રે ડિસ્કની કેપેસિટી કેટલી હોય છે? 25 GB થી 50 GB. ફ્લોપી ડિસ્કની સામાન્ય કેપેસિટી કેટલી છે? 1.44 MB. ક્લાઉડ સ્ટોરેજનો અર્થ શું છે? ઇન્ટરનેટ બેઝ સ્ટોરેજ. રેડનો ઉપયોગ શેના માટે થાય છે? ડેટા રેડન્ડન્સી અને પરફોર્મન્સ માટે. સ્ટોરેજ ડિવાઇસ પસંદ કરતી વખતે શું મહત્વપૂર્ણ છે? કેપેસિટી અને સ્પીડ. કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ. માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ. મોનિટર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ. પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ. સ્કેનર એ ઇનપુટ ડિવાઇસ છે. પ્રોજેક્ટર
આઉટપુટ ડિવાઇસ છે. જોયસ્ટિક ઇનપુટ ડિવાઇસ છે. માઇક્રોફોન ઇનપુટ ડિવાઇસ છે. સ્પીકર આઉટપુટ ડિવાઇસ. ટચ સ્ક્રીન ઇનપુટ તથા આઉટપુટ બંને. બારકોડ રીડર રીડિંગ બારકોડ્સ. લાઇટ પેન કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ. પ્લોટર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ. વેબ કેમેરા એ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ. વીઆર હેડસેટ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ અને આઉટપુટ. એમઆઈસીઆર કયા માટે વપરાય છે? ચેક પ્રોસેસિંગ માટે. ઓસીઆઈ ડિવાઇસ શેના માટે વપરાય છે? પ્રિન્ટેડ ટેક્સ્ટને રેકોગ્નાઇઝ કરવા માટે. આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ કયું છે? પ્રિન્ટર. ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ. આઈઓ ડિવાઇસનો સંયુક્ત હેતુ શું છે? ડેટા ઇનપુટ અને આઉટપુટ બંને સુવિધા આપવી.